આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ચર્ચા સૌથી વધારે વરસાદને લઈને ચોમાસાની ચર્ચા વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી। તેઓએ કહ્યું કે બિપોરજોય વાવાઝોડાની સિસ્ટમ સંતા કુકડી રમીને રહી રહી છે, જેની ગુજરાત પર ભારે અસર થશે। ચોમાસા અંગે અંબાલાલની ચોંકાવનારી આગાહી। વાવાઝોડાની સંતા કુકડીથી નવી પેટર્નથી વરસાદ થશે। जुलाई सुधी में कच्छ सौराष्ट्र में वरसाद सारो रहेशे। नवी सिस्टम थी वरसादनुं वहन जोरदार हशे। सामान्य रीते वरसाद केरल थी उत्तर तरफ वहन करे छे, परंतु हाल आ चोमासु कर्नाटक में ज गूंचवाई गयुं छे। हाल आ गूंचने कारणे ज चोमासु आगळ न वधी शकतुं होवानुं हवामान निष्णात अंबालाल पटेलनुं अनुमान छे। जो कि अंबालाल पटेले कह્યું કે जुलाई સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ વરસશે અને 8 जुलाई સુધીમાં પડેલા વરસાદથી ઘણી જગ્યાએ વાવણી પણ થઈ જશે। આ જે વાવાઝોડા અને જે અંદરની સંતા કુકડીના લીધે ભારતમાં આ વર્ષે ચોમાસું જે કંઈક નવી જ જાતનું ગણાશે અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ નથી થયો ત્યાં પણ થશે અને ધીરે ધીરે 8 જુલાઈ સુધીમાં કચ્છના ભાગો અને અન્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। ચોમાસું આ વર્ષે ગૂંચવણ ભર્યું રહ્યું છે। સામાન્ય રીતે મુંબઈમાં 10-12 જૂને વરસાદ થઈ જવો જોઈએ, તેના બદલે વાવાઝોડાનો વરસાદ આવી ગયો। આંદામાન નિકોબાર પર જે વરસાદ થવો જોઈએ તેમાં પણ વિલંબ થયો, પરંતુ આ વખતે નવી પેટર્નથી વરસાદની અંબાલાલની આગાહી છે। એટલે આ વરસાદી વહન જબરું લઈને આવ્યું છે અને આ વરસાદ જે છે એ કોઈ નવી પેટર્નનો છે। સામાન્ય વરસાદ કેરળથી આવે છે, પણ આ ચોમાસું લગભગ કર્ણાટકમાં જ ગૂંચવાઈ ગયું છે અને ત્યાંથી આગળ વધી શકતું નથી। પણ આમ છતાં ગુજરાતમાં તો આ બિપોરજોય વાવાઝોડું અને મોન્સૂન એ બંનેના સંયુક્ત બળથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા પડી શકે છે હળવો વરસાદ। હવામાન વિભાગે કહ્યું કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા। રાજ્યમાં ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી દિવસોમાં ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદના સામાન્ય ઝાપટા પડી શકે। આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। જો કે અમદાવાદમાં વરસાદની શક્યતા ઓછી છે અને વાતાવરણ વાદળછાયું રહેશે। ભેજને કારણે વાતાવરણ વાદળછાયું રહેશે। अगले 5 दिन में गुजरात में आइसोलेटेड प्लेसेस में लाइट रेन हो सकता है, होने का संभावना है। सौराष्ट्र कच्छ के लिए आज और कल बारिश होने का ज्यादा संभावना नहीं है, लेकिन परसों से आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का जगहों में बारिश हो सकता है, तब लाइट रेन होने का संभावना है। મહત્વનું છે કે થોડા દિવસોમાં જ રાજ્યના દક્ષિણમાંથી ચોમાસું વિધિવત દસ્તક દેશે, પરંતુ ચોમાસાના આગમન પહેલા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાશે એવું હવામાન વિભાગનું અનુમાન છે। ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? 6 દિવસમાં ક્યાં ખાબકશે સાંબેલાધાર વરસાદ? હવામાન નિષ્ણાંતોએ કર્યું અનુમાન। 22 થી 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક દેશે? ગુજરાતના દરેક વ્યક્તિને આ સવાલ થઈ રહ્યો છે। ત્યારે ગુજરાતના 2 જાણીતા આગાહીકારોએ ચોમાસા અંગે મહત્વનું અનુમાન લગાવ્યું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે 25 થી 30 જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ શકે। આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ચોમાસું ધોધમાર વરસાદ સાથે આવે એવું અંબાલાલ પટેલનું અનુમાન છે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલ ચોમાસું ગોવાથી આગળ નીકળી ગયું છે, પરંતુ તે ઘણું નબળું પડ્યું છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે વલસાડ જિલ્લામાં 22 થી લઈને 25 જૂન સુધી ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। તારીખ 25 થી 30માં અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના લગભગ સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતનો વલસાડ જિલ્લો એટલે 22 જૂનથી લઈ અને 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અને 22 થી 25 જૂન વચ્ચે જે ચોમાસાની એન્ટ્રી થશે એટલે એ ચોમાસાની એન્ટ્રી હશે થોડીક નબળી હશે। ચોમાસાની જે શરૂઆત હશે એ થોડીક ધીમી શરૂઆત અને નબળા વરસાદોથી ચોમાસાની શરૂઆત થશે। ગણતરીના દિવસોમાં ચોમાસાનું આગમન થશે, ત્યારે જોવાનું એ રહેશે કે સમગ્ર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસ્યા બાદ હવે ચોમાસામાં મેઘરાજા કેવી બેટિંગ કરે છે। સુરતના વાતાવરણમાં આવ્યો પલટો। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વહેલી સવારથી જ સુરતમાં કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા, જાણે ચોમાસું ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો। આમ તો દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, પરંતુ નિષ્ણાંતોના મતે રાજ્યમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે।
જો કે ચોમાસા પહેલા જ સુરતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. સુરતમાં છેલ્લા 3 દિવસથી સવારમાં હળવા વરસાદી ઝાપટા પડવાનું યથાવત રહ્યું છે. બપોર બાદ આકરા તડકાને કારણે ભારે બફારો અને ઉકળાટ જોવા મળે છે. ત્યારે આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ. શહેરના પીપળોદ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સિવાય ઉધના, સરથાણા, વરાછા, કામરેજ, કતારગામ, સચિન, ડિંડોલી સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. 25 તારીખ બાદ પણ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સવારે વરસાદી વાતાવરણ જોતા લોકોને યોગ દિવસની ઉજવણીમાં વરસાદ વિઘ્ન બને એવો ભય હતો. જો કે યોગ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વરસાદે એન્ટ્રી કરી. વરસાદી ઝાપટા પડવાનું શરૂ થાય તે અગાઉ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ હેક્ટર જમીનમાં આગોતરું વાવેતર, કપાસનું સૌથી વધુ વાવેતર. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ઝાલાવાડ પંથકના ખેડૂતોએ આગોતરું વાવેતર શરૂ કરી દીધું. સુરેન્દ્રનગરમાં 1,11,000 હેક્ટરમાં જમીનમાં આગોતરું વાવેતર કરાયું છે. સામાન્ય રીતે સુરેન્દ્રનગરમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને તેવામાં આ વર્ષે 90,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરાયું. ઉનાળામાં થયેલા કમોસમી વરસાદ બાદ કપાસનું આગોતરું વાવેતર કરવાથી ઉત્પાદન વહેલું ઉતરશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. આગોતરું વાવેતર કરી દીધા બાદ હવે ખેડૂતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. આગોતરા કરેલા વાવેતરમાં સફળતા મળે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ ગણાય છે. દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ કપાસનું વાવેતર અને ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. આ વર્ષે પણ જિલ્લામાં મોટા પ્રમાણમાં કપાસનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું. અગાઉ ઉનાળામાં કમોસમી વરસાદ હોવાને કારણે આમ પણ જમીન ભેજવાળી હોવાથી આગોતરા વાવેતરને ફાયદો થવાની આશા છે. તેમજ કપાસનું આગોતરું વાવેતર કરવાથી ઉત્પાદન વહેલા આવે છે અને જેથી ખેડૂતો રવિ પાકનું પણ નિયમિત વાવેતર કરી શકતા હોય છે. જેને લઈ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં કપાસનું આગોતરું વાવેતર કરવામાં આવ્યું. ત્યારે જે ખેડૂતોને પિયતની સુવિધા છે તેવા ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો આગોતરા વાવેતર બાદ હાલ ચાતર નજરે મેઘરાજાના આગમન માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. બિપોરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજીમાં ચંદનના બગીચાઓમાં સોથ વાળી દીધો, ખેડૂતોને લાખોનું નુકસાન. બિપરજોય વાવાઝોડા બાદ જામનગરના આમરા ગામે ચંદનના બગીચામાં ભારે નુકસાન થયું. 8 વર્ષ અગાઉ લાખોના ખર્ચે ખેડૂતે પોતાની વાડીમાં 600થી વધુ ચંદનના વૃક્ષો વાવ્યા હતા. પરંતુ બિપોરજોય વાવાઝોડાની એક થપાટે બધું તબાહ કરી નાખ્યું. સફેદ ચંદનના વૃક્ષોની મોટાભાગની ડાળીઓ ઉપરથી બટકી ગઈ. કેટલાક વૃક્ષો તો જળમૂળથી ઉખડી ગયા. નુકસાનીને લઈ સરકાર વળતર ચૂકવે તેવી સાહસિક ખેડૂતે માંગ કરી. આમરા ગામના ખેડૂત કેશવજીભાઈ નકુમે પોતાની વાડીમાં 660 જેટલા ચંદનના વૃક્ષોનો બગીચો 3.5 વીઘામાં બનાવ્યો હતો. 8 વર્ષ પહેલા આણંદ નજીકથી નર્સરીમાંથી ખાસ સફેદ ચંદનના રૂપા લાવ્યા હતા અને પોતાની વાડીમાં ચંદનના રૂપા વાવી ઉછેર કરવાનું શરૂ કર્યું હતું. આટલા વર્ષે રૂપા વૃક્ષોમાં તો પરિવર્તિત થઈ ગયા, પરંતુ ઉપજ આવે પહેલા વાવાઝોડું આવ્યું અને વિનાશ વેરતા વૃક્ષનો સોથ વળી ગયો. અતિ કિંમતી મનાતા સફેદ ચંદનના વૃક્ષો લાખોની કિંમતમાં જેની ઉપજ આવે તેવા હતા. પરંતુ ખેડૂતને રાજી કરે તે પહેલા વાવાઝોડાએ વિનાશ વેરતા મહેનત અને આશા બંને ઉપર પાણી ફરી વળ્યા છે. 8 વર્ષથી કરજ કરી પોતાની વાડીમાં સફેદ ચંદનનું વાવેતર કર્યા બાદ વાવાઝોડાથી નુકસાન બાદ ખેડૂત પણ હવે સરકાર પાસે મદદની આસ માંગી રહ્યા છે. ધોરાજીમાં સ્થાનિકોની નજર સામે પાણીનો વેડફાટ થતા રોષ, નગરપાલિકા તાત્કાલિક રિપેરિંગ કામ કરે તેવી લોકમાંગ. ચોમાસા પહેલા જ ધોરાજીમાં જળબંબાકાર. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર વિસ્તારમાં પીવાનું પાણી પણ સમયસર નથી મળતું અને તેવામાં ધોરાજીની નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક બાજુ નગરપાલિકા શહેરમાં 4 દિવસે પાણી વિતરણ કરે છે તો બીજી બાજુ પાણીનો બગાડ થઈ રહ્યો છે. ધોરાજી પોસ્ટ ઓફિસ ચોકમાં નગરપાલિકાની લાઇનમાં ભંગાણ સર્જાતા ચારેય બાજુ પાણી જ પાણી થઈ ગયું. પોસ્ટ ઓફિસ ચોકમાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. રસ્તા પર એટલી હદે પાણી ફરી વળ્યું જાણે કે ધોધમાર વરસાદ બાદની સ્થિતિ સર્જાઈ હોય. મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છતાં હજુ પણ નગરપાલિકાએ લાઇન રિપેર નથી કરી. પાણીનો આટલો વેડફાટ જોતા સ્થાનિકો પણ રોષે ભરાયા છે, કેમ કે આ વિસ્તારના લોકોને સમગ્ર ઉનાળા દરમિયાન પાણી માટે વલખા મારવા પડ્યા છે અને હવે પાણી આવ્યું ત્યારે ભંગાણ સર્જાયું. નગરપાલિકા દ્વારા પાણીની લાઇનમાં ભંગાણ થતા સ્થાનિકોની લાઇન રિપેરિંગ કરવા માંગ ઉઠી છે.
વાવાઝોડા બાદ કચ્છમાં રોગચાળાની સ્થિતિ ઊભી ન થાય એ માટે તંત્ર એલર્ટ છે. આરોગ્ય વિભાગે શરૂ કરી સર્વેની કામગીરી. કચ્છમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. જિલ્લામાં વાવાઝોડા બાદ અનેક વિસ્તારોમાં જલભરાવની સ્થિતિ પણ સર્જાઈ હતી. વાવાઝોડા રૂપે ત્રાટકેલી આફત બાદ હવે જિલ્લામાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ પહેલાથી જ હરકતમાં આવી ગયું છે. સમગ્ર કચ્છમાં 884 ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. તમામ ટીમો ડોર ટુ ડોર રહી લોકોના સ્વાસ્થ્ય અંગે સર્વેના કામમાં જોડાઈ ગઈ છે. તે ઉપરાંત આ સમયગાળામાં વધતા પાણીજન્ય રોગને અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીન ટેસ્ટ, ક્લોરીનનું ગોળીનું વિતરણ, દવાનો છંટકાવ સહિતની કામગીરી ચાલી રહી છે. પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે ગામડાઓમાં જઈને આરોગ્ય વિભાગની ટીમો સર્વે કરી રહી છે. ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને કેવી રીતે પાણીજન્ય રોગચાળાથી બચી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી રહી છે. પાણીના મુખ્ય સ્ત્રોતો ઉપર આરોગ્ય વિભાગે ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી શરૂ કરી. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીન ટેસ્ટ, ક્લોરીનની ગોળી વિતરણ, દવાનો છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બાદ અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા છે. આવી જગ્યાઓ પર દવાનો છંટકાવ અને બળેલું ઓઇલ નાખવાની કામગીરી કરવામાં આવી છે. વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી. ઈરાનમાં બંધક બનાવાયેલું દંપતી આખરે હેમખેમ અમદાવાદ પહોંચ્યું. અમેરિકા જવાની લાલચમાં ફસાયું હતું દંપતી. અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતીને ઈરાનમાં બંધક બનાવાયેલું હતું, જે અમદાવાદ આવી પહોંચ્યું છે. મળતી માહિતી અનુસાર દંપતીની શારીરિક સ્થિતિ હાલ સ્વસ્થ છે. મૂળ મહેસાણાના અને વર્તમાનમાં અમદાવાદમાં રહેતા પંકજ અને પંકજની પત્ની અમેરિકા જવા માંગતા હતા. દંપતીએ એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ દંપતીને તેઓ હૈદરાબાદ અને ત્યાંથી દુબઈ થઈ ઈરાન મોકલવાના હતા. જો કે દુબઈ સુધી દંપતી પરિવારના સંપર્કમાં હતું, પરંતુ ઈરાન પહોંચ્યા પછી દંપતી સાથે સંપર્ક ખોરવાયો હતો. ત્યારબાદ યુવકને હેવાનિયતની તમામ હતો વટાવી માર મારતો વિડીયો સામે આવ્યો અને પૈસાની માંગણી કરવામાં આવી હતી. વિડીયો બાદ દંપતીના પરિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની ગુહાર કરી હતી. ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં દંપતીનું લોકેશન તહેરાનનું મળી આવ્યું હતું. બાદમાં પોલીસે દંપતીને 24 કલાકમાં જ આરોપીઓના ચુંગલમાંથી છોડાવીને સલામત રીતે ભારતમાં મોકલ્યા હતા. અહીંયા સેફ પહોંચી ગયા છીએ. એક ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ અને હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે અમને સેફ અહીંયા લાયા. ખેડામાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. બબાલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અસામાજિક તત્વો કેટલી હદે તોફાન મચાવી શકે એ આ દ્રશ્યો જ કહી આપે છે. ખેડામાં કેટલાક તોફાની તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો. પંચરની દુકાન પર નજીવી બાબતે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા આ મારામારી થઈ. ખેડા અમદાવાદ હાઈવે પર હોટલ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો. હોટલ પાસે પંચરની દુકાન પર કામ કરતા વ્યક્તિ પર 4-5 લોકોએ અપશબ્દો બોલીને હુમલો કર્યો. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હુમલાખોરો કારમાંથી હથિયાર લઈને ઉતર્યા અને ત્યારબાદ મારામારી શરૂ કરી દીધી. અસામાજિક તત્વોના આતંક બાદ હોટલ માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. રથયાત્રાના રૂટ પર બાલ્કની થઈ ધરાશાયી, જે બાદ હવે તંત્રએ કાર્યવાહી કરી. બાલ્કની ધરાશાયી થઈ ત્યાં ડિમોલિશન કરાયું. રથયાત્રા દરમિયાન અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના બાદ કાર્યવાહી કરાઈ. મકાનનો બાકીનો ભાગ તોડવામાં આવ્યો. દરિયાપુરમાં કડિયા નાકા પાસે ગઈકાલે સાંજે રથયાત્રા દરમિયાન એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો, જેમાં રથયાત્રાના દર્શન કરવા બાલ્કનીમાં ઉભેલા લોકો નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 36 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. અમદાવાદના દરિયાપુરમાં બાલ્કની ધરાશાયી થયા બાદ એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી છે. એએમસીએ દરિયાપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી. જે મકાનની બાલ્કની ધરાશાયી થઈ ત્યાં ડિમોલિશન કરાયું. જર્જરિત મકાનના છતનો ભાગ તોડી પડાયો. અગાઉ રથયાત્રા રૂટમાં 292 મકાનોને નોટિસ અપાઈ હતી. આ મકાનને પણ 2 વખત નોટિસ અપાઈ હતી. એક નોટિસ 10 દિવસ પહેલા અપાઈ હતી, જ્યારે બીજી નોટિસ 1 દિવસ પહેલા આપી હતી. ગઈકાલે વધુ માણસો ગેલેરી પર આવ્યા એટલે દુર્ઘટના સર્જાઈ હોવાનું એસ્ટેટ વિભાગના અધિકારીએ જણાવ્યું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી હત્યાની ઘટના મહેસાણાના કડીમાં બની. પતિએ યુવકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી. હું તેના માટે કોલ્ડ ડ્રિંક્સ લેવા ગયો અને તેણે એકાંતમાં મારી પત્નીને પ્રપોઝ કરી દીધું. મારાથી એ સહન ન થયું, પછી મેં હત્યા કરીને કેનાલમાં ફેંકી દીધું. આ શબ્દો છે કડીમાં સાથી કર્મચારીની હત્યા કર્યા બાદ ગુનાની કબૂલાત કરતા હત્યારાના. પોલીસે પણ પરિવારની ફરિયાદ પરથી પૂછપરછ ચાલુ કરતા કરણ જ્યાં નોકરી કરતો હતો ત્યાં તપાસ હાથ ધરી. દુકાનમાં લાગેલા સીસીટીવી તપાસ્યા હતા. સાથે તેની સાથે કામ કરતા જયમીન ઉર્ફે લાલભાની પણ પૂછપરછ કરી હતી. એ બાદ અચાનક મોઢેરા નર્મદા કેનાલમાંથી એક લાશ મળી આવી હતી. લાશ મળતા પોલીસે આ લાશ કોની છે એની તપાસ હાથ ધરી હતી. એમાં આ લાશ કરણની જ હોવાનું ખુલ્યું હતું.
લાશ પર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતા આ કાર મામલે પોલીસને જાણ થઈ હતી કે આ કાર કરણ સાથે કામ કરતા જયમીન ઉર્ફે લાલભાની છે. સાથે દુકાન માલિકને પણ સીસીટીવીની જાણ થતા માલિક ચકાભાઈ અને હરિભાઈએ જયમીન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર હત્યાની ઘટના સામે આવી હતી. જયમીને અંતે તૂટીને સમગ્ર ઘટના મામલે બંને દુકાનના માલિકને જણાવ્યું હતું. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતના મહેમાન બન્યા. વડોદરા અને નડિયાદમાં લોકો ઉમટી પડ્યા. વડોદરા શહેરમાં દિવ્ય દરબાર કર્યા બાદ ફરી એકવાર બાબા બાકેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા શહેરના મહેમાન બન્યા. વડોદરામાં નવનિર્મિત શ્રી મહેંદીપુર બાલાજી ધામ ખાતે હનુમાનજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી. આ પ્રસંગે લોકગાયક કીર્તિદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે મંદિરમાં પહોંચ્યા એ સમયે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી મૂકી હતી. આ સમયે ભારે અવ્યવસ્થા સર્જાતા પોલીસની દરમિયાનગીરી કરવી પડી હતી. આ તરફ નડિયાદમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં લોકોની ભારે ભીડ જામી. મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી. ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા હતા. ફરી કોંગ્રેસના થયા વશરામ સાગઠિયા. શક્તિસિંહની હાજરીમાં 30 કાર્યકર્તા સાથે પહેર્યો ખેસ. પહેલા કોંગ્રેસમાંથી મોહભંગ અને ત્યારબાદ આપ પાર્ટીમાંથી પણ મોહભંગ થનાર આપ ઉપપ્રમુખ વશરામ સાગઠિયાએ ફરીવાર કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વશરામ સાગઠિયા સહિત 30 લોકોને ખેસ પહેરાવી સ્વાગત કર્યું. ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસ માસ બેઝ પાર્ટી છે. કોંગ્રેસ એક પરિવાર છે. અહીં તમામ લોકોને માન સન્માન અપાશે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા જેઓ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને હવે તેમણે ફરી કોંગ્રેસનો હાથ પકડી લીધો. કોંગ્રેસમાં ઘર વાપસી કર્યા બાદ વશરામ સાગઠિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે બૂથ લેવલથી લઈ પ્રદેશના હોદ્દેદારો મારા સમર્થનમાં કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પક્ષ મારા માટે નવો નથી. 1989માં મને કોંગ્રેસમાં નાનો હોદ્દો શક્તિસિંહે આપ્યો હતો. આમ આદમી પાર્ટી કરતા કોંગ્રેસે મને વધુ આપ્યું હતું. કોંગ્રેસમાં પાછું આવવા મને કોઈને પૂછવાની જરૂર નથી. સુરતમાં 3 બાજુ 5 કિલોમીટર સુધીના વિસ્તારમાં થયા યોગ. 1.5 લાખ લોકોએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ. સુરતીઓએ યોગમાં વિશ્વ વિક્રમ સર્જ્યો. એક સાથે 1.50 લાખથી વધારે લોકોએ યોગ કરી અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. એક જ સ્થળે 1.50 લાખથી વધુ લોકોએ યોગ કર્યા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુરતમાં યોગ કર્યા. આ ઉપરાંત CR પાટીલ અને હર્ષ સંઘવીએ પણ સુરતમાં યોગ દિવસની ઉજવણી કરી. શહેરના ડુમ્મસ રોડ પર વાય જંકશન નજીક 5 કિલોમીટર સુધી ત્રણેય બાજુએ સિનિયર સિટીઝન, યુવાનો, શાળાના બાળકો જોડાયા હતા. વાય જંકશનથી 5 કિલોમીટર ત્રણેય દિશામાં મુખ્ય માર્ગ પર જાજમ પાથરી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ટીમો સાથે અલગ અલગ ભાગોમાં લોકો બેસી અને એકસાથે યોગા કરે તે પ્રકારનું આયોજન સુરત મહાનગરપાલિકા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. ડુમસ રોડ પર આવેલા વાય જંકશન નજીક સુરતના લોકો, સિનિયર સિટીઝન, શાળાના બાળકો, સુરત મહાનગરપાલિકા, પોલીસ કલેક્ટર વિભાગ સાથે પોલીસ વિભાગ, ઉદ્યોગ આગેવાનો તે ઉપરાંત કર્મચારીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સુરતના ધારાસભ્ય, નગરસેવકો સહિત રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારે પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું. ગુજરાત વિધાનસભાના સંકુલમાં પ્રથમવાર યોગ દિનની ઉજવણી. અધ્યક્ષ સહિત કર્મચારીઓએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસ અંતર્ગત દેશભરમાં વિવિધ સ્થળોએ યોગની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં પ્રથમવાર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. વિધાનસભા ખાતે 9મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, કાંતિભાઈ અમૃતિયા, ઉમેશભાઈ મકવાણા અને પૂર્વ મંત્રી જયંતિ કપાડિયા, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગા અભ્યાસ કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આપણે ઋષિ પરંપરાના યોગને વૈશ્વિક ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રના 193 દેશમાં આજે વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. યોગ એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.
આ ઋષિ પરંપરાનું સમગ્ર વિશ્વને હજારો વર્ષોથી માત્ર આધ્યાત્મ જ નહીં પરંતુ સ્વસ્થ જીવનશૈલી પ્રદાન કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. રાજ્યભરમાં યોગ દિવસના વિવિધ રંગ જોવા મળ્યા. કોઈએ પર્વત પર તો કોઈએ પાણીમાં યોગ કર્યા. વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરાઈ. યોગ દિવસે દેશભરમાં અલગ અલગ રંગ જોવા મળ્યા. એક તરફ લદ્દાખમાં ભારતના જવાનો પર્વત પર યોગ કરતા દેખાયા હતા તો બીજી તરફ યોગ માટે ગુજરાતના લોકો પણ અનેરા ઉત્સાહમાં જોવા મળ્યા. જૂનાગઢના પર્વત પર તો ક્યાંક લોકોએ સ્વિમિંગ પુલમાં પણ યોગ કર્યા. આ તરફ જૂનાગઢના ઉપલા દાતારની જગ્યાએ યોગ દિવસ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગિરનાર સ્પોર્ટ્સ ક્લબના યુવાનોએ વહેલી સવારે યોગાસન કરીને યોગા દિવસની ઉજવણી કરી હતી. ઉપલા દાતારના ડુંગર પર 4000 પગથિયા ચડીને યોગાસન કર્યા હતા. સૌરાષ્ટ્રભરમાં યોગ દિવસ ઉજવાયો ત્યારે રાજકોટમાં અલગ અંદાજમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. લોકોએ પાણીમાં યોગ કરીને યોગ દિવસ ઉજવ્યો. સ્વિમિંગ પુલમાં મોટી સંખ્યામાં મહિલાઓ શિસ્તબદ્ધ રીતે યોગ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે સ્વિમિંગ પુલમાં ક્લબ 7માં સભ્યોએ પાણીમાં વિવિધ મુદ્રા કરી યોગ કર્યા હતા. ક્લબના સભ્યો સહિત વિદ્યાર્થીઓ પાણીમાં શીર્ષાસન, સવાસન, પદ્માસન સહિતના અલગ અલગ આસનો કર્યા હતા. તેમજ અન્ય યુવાનો અને લોકોને પણ નિયમિત યોગ કરી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા આહવાન કર્યું હતું. આ વખતે મંદિરમાં પણ યોગ દિવસ ઉજવાયો. સોમનાથ અને પાવાગઢમાં યોગ દિવસની ઉજવણી. ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 1100 વિદ્યાર્થીઓ એક સાથે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા. સોમનાથમાં આઇકોનિક પ્લેસ સોમનાથ મંદિર પાસે એક પૃથ્વી એક સ્વાસ્થ્યની થીમ પર 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉપસ્થિત તમામે શલ્ભાસન, મકરાસન, અર્ધ ઉષ્ઠાસન, વક્રાસન, ભુજંગાસન જેવા વિવિધ આસનોથી સામૂહિક યોગ દ્વારા ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. આ તરફ પાવાગઢ મંદિરમાં પણ યોગ દિવસ ઉજવાયો. પાવાગઢ મંદિર પરિસરમાં પણ પ્રથમવાર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેને લઈને યોગ સાધકોએ મંદિર પરિસરમાં યોગ કરી ખૂબ જ ધન્યતા અનુભવી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ સહિત ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરી યોગ દિવસની ઉજવણી કરી. ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદથી મહત્વના સમાચાર. DRIએ 33 કરોડનું કોકેઇન ઝડપ્યું છે. બ્લેક કોકેઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પરથી જપ્ત કર્યું છે આ કોકેઇન. પ્રવાસી વિઝા પર આવ્યો હતો આરોપી, જેની પાસેથી 33 કરોડ રૂપિયાનું બ્લેક કોકેઇન મળી આવ્યું છે. DRIને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. દેશભરમાં ક્યાં ક્યાં આ કોકેઇન મોકલવાનું હતું, કોણ રિસીવર હતો, જે વ્યક્તિ આવ્યો છે તે પ્રવાસી વિઝા પર આવ્યો હતો, તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બ્લેક કોકેન 33 કરોડ રૂપિયાની રકમ સાથે દેશભરમાં ક્યાં પહોંચવાનું હતું તેની પણ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નગરચર્યા કરીને પરત ફરેલા ભગવાન જગન્નાથે આખી રાત મંદિર બહાર કેમ રહેવું પડ્યું, જાણીએ રોચક વાત. અષાઢી બીજ એટલે કે 20મી જૂન મંગળવારે સવારે અમદાવાદમાં જમાલપુર સ્થિત નિજ મંદિરથી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી હતી, જે સાંજે સુખરૂપે સંપન્ન થઈ હતી. આખો દિવસ ભગવાનના રથ નગરચર્યા પર ફરીને સાંજે જ્યારે નિજ મંદિર પહોંચ્યા ત્યારે ભગવાન જગન્નાથથી માતા રૂક્ષ્મણી રિસાઈ ગયા હતા અને જેને કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામને મંદિરમાં પ્રવેશવા દીધા ન હતા, જેથી તેમના ત્રણેય રથને આખી રાત મંદિરના પરિસરમાં જ વિતાવવી પડી હતી. રથયાત્રાના બીજા દિવસે વહેલી સવારે ભગવાનની પૂજા આરતી કરી અને મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. જોકે ભગવાન જગન્નાથ ભાઈ અને બહેનથી રૂક્ષ્મણીજી કેમ રિસાયા તે પાછળની વાત પણ ઘણી રોચક છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પણ આખી રાત મંદિરથી બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રૂક્ષ્મણીજી તેમનાથી રિસાયા હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે. નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનું કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે, તેથી તેમનો રથ જ્યારે મંદિર પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે. સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ નિજ મંદિરમાં દર્શન કરવા પહોંચી જતા હોય છે, કારણ કે આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમના ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થાય છે અને તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિરે પહોંચતા હોય છે.
ડાકોરમાં ભગવાનની રથયાત્રા નીકળી. પુષ્ય નક્ષત્રમાં 251મી રથયાત્રા ટાણે ભક્તો અરખાયા. 3 રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોને દર્શન આપ્યા. યાત્રાધામ ડાકોરમાં 251મી રથયાત્રા નીકળી. અષાઢી ત્રીજના દિવસે એટલે કે પુષ્ય નક્ષત્રમાં ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રા આ વખતે પણ ખૂબ જ જાહો જલાલીથી નીકળી. વહેલી સવારે મંદિર પરિસરમાં રણછોડજીનું બાળ સ્વરૂપ અલગ અલગ કુંજોમાં ભગવાન બિરાજમાન થયા. સૌથી જૂની અને પરંપરાગત રથયાત્રા યાત્રાધામ ડાકોરમાં નીકળી હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. 8 કિલોમીટર લાંબી રથયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. જય રણછોડ માખણચોરના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. આ રથયાત્રા નિજ મંદિરથી નીકળી સૌપ્રથમ લાલબાગ, રાધાકુંડ, માખણીયા આરે, ગાયોના વાડે, રણછોડપુરા, કેવડેશ્વર મહાદેવ, લક્ષ્મીજી મંદિર થઈ નિજ મંદિરમાં પહોંચશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા નીકળી. આ દરમિયાન ફણગાયેલા મગ, જાંબુ, કેરી, ચણાના પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ મંદિરમાં ભવ્ય રથયાત્રા નીકળી. ભક્તિભાવ સાથે દ્વારકાધીશ મંદિરમાં રથયાત્રાની ભવ્ય ઉજવણી કરાઈ છે. ચાંદીના રથમાં બિરાજમાન ઠાકોરજીના બાળ સ્વરૂપની મંદિર પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવી છે. રથયાત્રા ઉત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રામાં પૂજારી પરિવાર દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. અને ખબર પર નજર કરીએ જામનગરથી સમાચાર. જામનગરના લાલપુર તાલુકામાં ધોળા દિવસે 20 લાખની લૂંટની ઘટના સામે આવી છે. રંગપુર ગામના કમિશન એજન્ટ મંગળવારે બપોરે વેપારીને નાણાં ચૂકવવા માટે 20 લાખની રકમ લઈ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે કાચા રસ્તામાં બાઇક પર આવેલા 2 લોકોએ આંખમાં મરચું નાખી લૂંટને અંજામ આપ્યો. આંખમાં મરચું જતા યુવક બાઇક પરથી પડી ગયો હતો, જ્યારે લૂંટારુઓ રૂપિયા ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા. પોલીસને જાણ થતાં જ આરોપીને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી છે. લૂંટ અંગે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. રાજકોટની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા 30% જેટલો ફી વધારો કરવામાં આવતા વાલીઓ દ્વારા વિવિધ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીની સાથે NSUIના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને FRC કમિટી સમક્ષ પહોંચ્યા હતા. FRC ઓફિસ ખાતે વાલીઓ દ્વારા પ્લેકાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટની એક જ શાળા નહીં, રાજકોટની જુદી જુદી શાળામાં ફી વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે તમામ શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્લેકાર્ડ બતાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શાળાના સંચાલકો દ્વારા અલગ અલગ કારણો દર્શાવીને FRC કમિટી સમક્ષ ફી વધારો મંજૂર કરવામાં આવ્યો હતો, જેનો બોજો હવે વાલીઓને સહન કરવો પડી રહ્યો છે. મહીસાગરના લુણાવાડામાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી હતી. લુણાવાડામાં એક જ અઠવાડિયામાં 2 ચોરીના બનાવ સામે આવ્યા છે. શાંતિનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. બંધ ઘરની બારીના કાચ તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા, પરંતુ ચોરના હાથ કશું ન લાગ્યું. અવારનવાર આવા બનાવ બનતા લોકોમાં પણ ભયનો માહોલ વધ્યો છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે નગરજનોએ માંગ કરી છે. રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. વાવાઝોડા બાદ ખેડૂતો પોતાની જણસી યાર્ડમાં વેચી રહ્યા છે, તેવામાં માંગ અને સૌથી વધારે જોવા મળી રહી છે મગની, અને સાથે સોયાબીનના પણ સારા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી છે. યાર્ડમાં શરૂઆતના સમયમાં જ મગના 1800 રૂપિયે મણ ભાવ બોલાયા હતા. તે ઉપરાંત સોયાબીનમાં પણ સારી આવક જોવા મળી રહી છે. જોકે ઊંચા ભાવથી ખુશ થયેલા ખેડૂતો કમોસમી વરસાદને કારણે આ વખતે સામાન્ય કરતાં ઓછું ઉત્પાદન થતા થોડા નિરાશ પણ થયા છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોએ MGVCLની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને વીજ પુરવઠો ચાલુ કરવા માંગ કરી. સાથે જ MGVCLના ડેપ્યુટી એન્જિનિયરને પણ રજૂઆત કરી. નસવાડી તાલુકાના પલાસણી મોરડિયા ગામના ખેડૂતોએ 1000 હેક્ટરમાં કપાસ અને અન્ય પાકનું વાવેતર કર્યું. એવામાં વીજ પુરવઠો ન મળવાથી સિંચાઈના અભાવે બિયારણ બગડે તેવી સંભાવના છે. ખેડૂતોની રજૂઆત સાંભળીને ડેપ્યુટી એન્જિનિયરે હૈયાધારણા આપી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.